અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ આવતીકાલે બુધવારે તારીખ 16 એપ્રિલના રોજ મોડાસા ખાતે પધારી રહ્યા છે. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે અને આ સંગઠન મજબૂત કરવાના આ જે અભિયાન છે જેનું નામ છે સંગઠન સૃજન અભિયાન, તે અંતર્ગત રાહુલ ગાંધીજી તેમની સમગ્ર ટીમ સાથે મોડાસા પધારી રહ્યા છે. કોંગ્રેસ પક્ષનું સંગઠન અને એ સંગઠનના માધ્યમથી જિલ્લા કક્ષાનું જે સંગઠન છે, જિલ્લા કક્ષાની જે જિલ્લા કોંગ્રેસ સમિતિઓ છે તેને વધુ કાર્યક્ષમ બનાવવા માટે, તેને વધુ એની સત્તાઓ વધારવા માટે અને એ જિલ્લા કોંગ્રેસ સમિતિના માધ્યમથી છેવાડાના માનવીઓ સુધી, છેવાડાના નાગરિકો સુધી, છેવાડાના મતદારો સુધી પહોંચવા માટે અને આ થકી કોંગ્રેસનો હાથ મજબૂત બને, કોંગ્રેસ પક્ષ આવનાર સમયમાં તમામ ચૂંટણીઓમાં સારું પ્રદર્શન કરી સત્તામાં આવે અને એ સત્તાના માધ્યમથી નાગરિકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવે, તે માટે થઈને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ આદરણીય રાહુલજી તેઓ મોડાસા પધારી રહ્યા છે. આખા ભારત દેશમાં જ્યારે સંગઠન સૃજન અભિયાનની શરૂઆત અરવલ્લીથી થવા જઈ રહી છે ત્યારે અરવલ્લી અને આ જિલ્લાના તમામ તાલુકા જેમાં મોડાસા, ધનસુરા, માલપુર, બાયડ, ભિલોડા, મેઘરજ અને મોડાસા શહેર અને બાયડ શહેરના તમામ કોંગ્રેસી કાર્યકરો આ મિટિંગમાં હાજર રહેવાના છે. આ મિટિંગનો હેતુ બૂથના જે પણ કોંગ્રેસના આગેવાનો છે, કાર્યકરો છે, તેમની સાથે સીધો સંવાદ કરવાના છે રાહુલજી. અને આ મિટિંગમાં આશરે જે અરવલ્લી જિલ્લાના 1200 જેટલા બૂથ છે, આ બૂથમાંથી એક જે આગેવાન છે, આ બૂથનો જે એક કાર્યકર છે, એ એક બૂથ દીઠ એક કાર્યકર એમ કરીને કુલ આશરે 1200 થી 1500 કોંગ્રેસના કાર્યકર્તાઓ આ મિટિંગમાં સામેલ થવાના છે. અને આ મિટિંગ કોઈ જાહેર સભા નથી. આ મિટિંગ એ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે રાહુલજી આવનાર સમયમાં એમણે લોકસભામાં કીધું હતું કે અમે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને 2027ની વિધાનસભામાં હરાવીશું. આ એમના એક વિધાનની પાછળ રાહુલજી એ ગુજરાતની આ સતત બીજી કે ત્રીજી વાર પ્રવાસે આવી રહ્યા છે. હાલમાં જ આપ જાણો છો તેમ અમદાવાદ ખાતે એ CWCની બેઠક પણ મળી, AICCનું અધિવેશન પણ મળ્યું અને ઘણા બધા વર્ષો પછી ગુજરાતમાં આ CWCની બેઠક મળી છે, આ અધિવેશન મળ્યું છે. તો રાહુલજીના આ પ્રયત્નોમાં કોંગ્રેસનો દરેક કાર્યકર સામેલ થવાનો છે. કોંગ્રેસના તમામ આગેવાનો, તમામ કાર્યકરો અને ઇવન મતદારોમાં પણ ખૂબ જ ખુશીનો માહોલ છે. આજે આપ જોઈ શકો છો કે મોડાસાની દરેક ગલીઓમાં આજે કોંગ્રેસના બેનરો, ઝંડાઓથી લઈ અને જે સમગ્ર મોડાસા શહેરને સજાવવામાં આવ્યું છે અને મોડાસામાં જાણે દિવાળીનો માહોલ હોય તેવો માહોલ ઉભો થયો છે. તો આ માહોલને જોતા હું ચોક્કસથી અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ વતીથી ચોક્કસથી એટલું કહીશ કે આવનાર સમયમાં એ કોંગ્રેસ એની પોતાનો ઝંડો લહેરાવવાનો છે અને આ માધ્યમથી રાહુલજીના હાથ મજબૂત બને એ માટે કોંગ્રેસનો તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ થન કરી રહ્યા છે.